મીનાક્ષી દીદી, પપ્પા અને મમ્મી અને ભાઈ ચારે ગયેલા છે વાડીએ અને આંબા રોપવાના છે એટલા માટે ગયેલા છે. અને હું, ઋષિ અને મા ત્રણી ઘરે છીએ. જોઈએ છે કે આગળ આખો દિવસ શું કરીએ તે. આ ભાગમાં આટો મારવા આવ્યા હતા અને મોટો કપાસ એટલો મોટો થઈ ગયો છે અને જે પાછળ વાવેલો છે એ કપાસ તો હજી નાનો છે, પણ આ તો થઈ ગયો છે મોટો મોટો. પણ હજી આને એક વરસાદની જરૂર છે, વરસાદ થઈ જાય તો. સબ્જી બહુ સુપર થઈ ગયું છે, મોટું મોટું થઈ ગયું છે. ભીંડામાં ફ્લાવરિંગ સ્ટાર્ટ થઈ ગયું છે અને બસ હવે થોડાક જ ટાઈમમાં ભીંડો આવી જશે. અમે આજે ચાલીને જઈએ છીએ ઘરે. હું, પપ્પા અને મમ્મી અમે 3 જ છીએ. આ છે નાનું વણ. નાનું તો હજી બહુ નાનું છે, મોટું મોટું થઈ ગયું છે. પહેલાં વાવેલું છે એ મોટું છે અને વાવણીમાં વાવેલું છે, અને જે મોટું છે ને વાવણી પહેલાં વાવેલું છે. આ અમારી મહેંદીની વાડ છે, એના ઉપર આવા વેલા છે. અને આ જે વેલો છે ને એ ચરોઠીનો છે અને એ છે ને મોઢા માટે ઉપયોગી છે, કારણ કે મોઢામાં ચાંદા પડ્યા હોય ને તો ચરોઠીના પાન ચાવો ને તો આનાથી ચાંદી પડી હોય ને એ સારી થઈ જાય. આ ચરોઠીના પાન છે. વાડીના રસ્તા પર કરણનું વૃક્ષ, બહુ બધી કરણ છે અહીંયા. ફૂલ પણ બહુ મસ્ત આવેલા છે. જો અહીંયા પણ છે, ત્યાંથી અહીંયા આગળ પણ છે. મસ્ત ફ્લાવરિંગ થઈ ગયું છે. આ છે અમારા 2-3 ભાઈઓ. હાય હાય. આ છે અમારે મોટા ભાઈ સાહેબ. આ છે અમારે નાના ભાઈ. આ છે અમારે ભાઈ. આજે હિરલબેને અમારા માનો પહેરવેશ પહેરી અને ક્રિએટ કર્યો છે ટ્રેડિશનલ ડ્રેસમાં. કારણ કે મારા મા છે, મા મતલબ મારા પપ્પાના મમ્મી એટલે મારા મા, એ આવો ડ્રેસ પહેરે છે અને આ ડ્રેસ પણ મારા માનો છે. અને હિરલબેન તૈયાર થઈ ગયા છે. લુક ક્રિએટ કર્યો છે અમારા દાદીમાનો. અને અત્યારમાં અમે જઈ રહ્યા છીએ રીલ શૂટ કરવા માટે. અને આની પછી અમારો આયરાણીનો પ્રોપર પણ અમારા દાદીમાનો પહેરવેશનો લુક ક્રિએટ કર્યો છે. આજે અલગ અલગ કરશું આપણે. અને અત્યારમાં અમે જઈ રહ્યા છીએ રીલ શૂટ કરવા માટે. હિરલે પ્રેન્ક કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. વિડીયો આપણે સક્સેસ જોવાની, કેમ કે મારા બ્રેસલેટથી મને ઓળખી ગયા છે. અને
વિમાસીના સાસુમાં ન ઓળખી શકાય કે કોણ કોણ મેં લાશ કાઢી લીધી હતી. અને હવે આપણે જઈશું રીલ્સ ઉતારવા માટે. વિમાસી તો ઓળખી જાય મને જોઈને કે નહીં હિરલ જ છે, કેમ કે આ બ્રેસલેટથી ન પહેરવો તો ન ખબર પડે કઈ ન પડે. આપણે બીજી વખત પ્રેન્ક વિડીયો બનાવશું. આ પહેરવેશ અમારા દાદીમાનો પહેરવેશ છે અને આજે મેં શું કહેવાય ફોટા પાડવા હતા તો મેં કીધું હાલો આપણે અલગ જ કંઈક લુક ક્રિએટ કરીએ. અને રીલ્સ શૂટ થઈ ગઈ છે અને હવે જઈએ છીએ અમે ઘરે, હું અને મીનાક્ષી દીદી. આ પહેરવેશ આપણને જરાક બી ફાવે નહીં, કંટાળી ગયા છીએ અને તો જઈ રેસ કરી. આજે મેં દાદીમાનો લુક ક્રિએટ કર્યો હતો અને પછી હું નહીં પ્રોપર મારે આયરાણીનો જ લુક ક્રિએટ કરવાનો હતો, પણ મીનાક્ષીબેને એવું સજેશન આપ્યું કે પહેલાં આપણા માનો જે લુક છે, અમારા દાદીમાં જે પહેરવેશ પહેરે છે એનો લુક તું ક્રિએટ કર અને પછી પ્રોપર આયરાણીનો લુક ક્રિએટ કરજે. એટલે આની પછી જ્યારે બી હું જીમી કાપડું પહેરીશ ત્યારે પ્રોપર આયરાણીનો લુક સાથે પહેરવાનું છે. અને આમ તો લુક આપણને એવું ફાવે ઓછા એવા કપડાં, પણ તો એ ટ્રાય કરી છે એન્ડ બ્લોગ બી શૂટ કર્યો એનો. અને આઈ હોપ કે તમને ગમ્યો હશે અને કંઈક આપણે અલગ અલગ કરવાની ટ્રાય કરશું. એન્ડ જોઈએ હવે, હમણાં તો બધા ફેસ્ટિવલ આવે છે એટલે આમ બી એટલો બધો ટાઈમનો બ્લોગ માટે કંઈક ને એક કામ હોય છે. અને ને સામે અમારા મીનાક્ષી બેન અને ઋષિતા દીદી બંને બેઠા છે. બંને બેઠા બેઠા અમારી એક્ટિંગ કરે છે કે હિરલ આમ કરે આમ કરે. પછી સામેથી બેઠા બેઠા એવું બોલે છે કે ધંધામાં ધ્યાન દો, એવું કહીશ અમારા બંને વડીલ. એન્ડ બીજું કાંઈ તો નથી કહેવું. અને કાંઈ બી નવું હોય તો કરશું આપણે અલગ કરવાની ટ્રાય. કેમ કે આમ તો આયરાણીના લુક બધા ક્રિએટ કરતા જ હોય, પણ એ પ્રોપર જે જ્વેલરી ને એવું બધું પહેરે ગોલ્ડન જેવું એ એવી રીતના કરતા આવી રીતના કોઈ ન કરે. એટલે મેં અલગ કરવાની ટ્રાય કરી કે નહીં બધા આવું કરે છે તો આપણે એક થોડુંક અલગ કરીએ. એટલે એ માટે થઈને મેં દાદીમાના કપડાનું લુક ક્રિએટ કર્યો હતો. અને હવે જોઈએ શું કરીએ, અલગ અલગ કરવાના વિચારો સાથે કાંઈક અલગ કરી. ગઈ છે તૈયાર. રુચિ ક્યાં જાતું? ફરવા. કેટલી મસ્ત લાગી છે ફરવા. શર્માજી નાના છોકરા જેટલી ક્યુટ રુચિ ક્યાં જાવ? ક્યાં ફરવા. ફરવા ક્યાં? ડુંડા જાવ, મને કોક લઈ જાય તો. ડુંડાસ વસરાજ દાદા को मन्नत है ना वो पूरी हो जाए. મન્નત શેની હતી? मेरे ये હે वो ऋषि सब नहीं बताते. નહીં બતાતે. नहीं ऋषि ने चाहू से हिंदी में vlog वसराज बनाऊंगी. દાદા ને પગે લાગો. मैं हिंदी में लोग बनाऊंगी. ઋષિ હિન્દીમાં બ્લોગ બનાવશે. આવું તમે કેટલી વખત સાંભળ્યું છે, હજી સુધીમાં તમે બ્લોગ જોયા ન હોય હિન્દીમાં. હું થાકી હતી તમને બધાને કઈ કહીને કે ઋષિ દીદી હિન્દીમાં બ્લોગ સ્ટાર્ટ કરવાના છે, પણ ક્યારે કરે એ કન્ફર્મ કન્ફર્મ अभी तो मेरी आदत नहीं है बना सकूं वैसे. અત્યારમાં ઋષિ નહીં બનાવી શકે, ક્યારે બનાવશે એ મને નથી ખબર. જ્યારે બનાવશે ત્યારે હું કહીશ. અને આજે મીનાક્ષી મોટી દીદી બેની ચેનલ શરૂ કરવાની છે એમ તો બેન. અને મીનાક્ષી દીદી ચેનલ ચાલુ કરવાની છે, એ બી હિન્દીમાં બનાવવાના છે. હું એક જ ગુજરાતી, આઈ એમ ગુજરાતી, પ્રાઉડ ફીલ થાય ને ગુજરાતી. હિન્દીમાં તો આવી જ જશો ક્યારે કે પ્રાઉડ ફીલ કરશો કે નહીં કરશો. હા હિન્દીમાં સ્ટાર્ટ કરીશ, પણ જા હમણાં તારો ફોન અત્યારમાં કોણ જાગી ગયું છે? વાત કરી લઈ જરા. ચાલો કોલમાં વાત કરી લીધી છે. હવે ઋષિતા દીદીને પાછું પૂછશું. એટલે ઇંગ્લિશમાં સ્ટાર્ટ કરીને બ્લોગ વિદેશના બધા ઇંગ્લિશમાં આવડતું નહીં. બાંગ્લું ટુલ્લું ઇંગ્લિશ બોલો. ટૂટલું ફૂટલું ઇંગ્લિશ આવડે છે મને. ટુટલું ફૂટલું એમને ઇંગ્લિશ. હિન્દી તો અડધું પડતું આવડે તો એને આપણે એવી રીતે કહીએ કે બાવા હિન્દી, તો ઇંગ્લિશ અડધું પડતું આવડે તેને શું કહેવાનું? એને બાંગ્લું ટુટલું ઇંગ્લિશ. પેલા જ કીધું અડધું પડતું ઇંગ્લિશ આવડે છે. એને એમ ફાટલું નહીં, આપણે ફાટલું ટૂટલું ઇંગ્લિશ આવડે.
ફાટલા ડોટલા ઇંગ્લિશમાં રુચિ દીદી સ્ટાર્ટ કરશે. નહીં, હું ફાટલો નથી ડોટલા ફાટલા ડોટલા હિન્દીમાં મોટિવેશન સ્ટાર્ટ કરશે. હું એમ ફાટલા ટોટલા ઇંગ્લિશમાં કે ટોટલા ફૂટલા ઇંગ્લિશમાં નહીં કરું. એને ગુજરાતી છે ને નહીં આવડતું એ શું કહેતા હશે? એટલે જે લોકોને ગુજરાતી નહીં આવડતું એ લોકો શું કહેતા હશે? એ ગમે ભગાવાળે ઓલી પ્રીતિને ભગાવ. આપણે આજે પૂછીએ કેટલા ટાઈમમાં તું બ્લોગ સ્ટાર્ટ કરીશ. ઋષિને મોજ આવે તો મારા ઋષિ કાલ મનનો કરે, મોરલો. ઋષિને મોજ ન આવે તો ઋષિના એનો મોરલો મનનો ઉડી જાય. મોરલો ઉડી જાય. એ કે મેં કોકને લે મોર એકદમ ઉડે નહીં હો ઋષિ. એટલે તું ઉડી જાય હો, ન ઉડે. ઉડી ઉડી જાય. ગમે એ વ્યક્તિ હોય ભગવાન ને, એને હા. ગમે તે વ્યક્તિ હોય ને આપ્યું એને હોય ને એમ તો એનું એવી કાંઈક સ્ટ્રોક. મહત્વ હા. હોય જ છે તો જ એ આપ્યું હોય. એ તો મને ખબર એનું મહત્વ એટલે હોય જ એનું છે. ઓલું થાય જ છે એમ. એ કેપેબલ હોય ને તો જ આપ્યું હોય ટૂંકમાં. Yes, right. કેપેબલ હોય ને તો જ મોટિવેશનલ સ્પીકર આપણે આવી ગયા ખુદ છે. જઈ, આપણે કેપેબલ હોય ને જ આપણને ફ્રીમાં ભગવાન આપ્યું મોટિવેશનલ જોવે તો પ્લીઝ કમિંગ એન્ડ હોય. કોક જાય કે હા બેન કોણ માથે હું તમને બધાને બતાવીશ છે સંધ્યા ફૂલે તે. અને અમારે અહીંયા વડીલો એવું કહે કે જ્યારે બી સંધ્યા ફૂલે ત્યારે વરસાદ આવવાની શક્યતા રહે. અને આમ બી વરસાદ આવે તો વરસાદની જરૂરત છે વાડીમાં પણ. અને આમ બી ગરમીનું વાતાવરણ બહુ છે એટલે વરસાદ આવે તો સારું. શકો છો આ ગામડાની સાંજ, સોનેરી સાંજ, અને સંધ્યા ફૂલી ગઈ છે એક બાજુ. કેટલો મસ્ત વ્યૂ છે, જોરદાર વેધર સાથે ફૂલી ગઈ છે સંધ્યા. હોપ કે તમને આજનો વ્લોગ અમારો ગમ્યો છે અને કાલે મળીએ નવા વ્લોગ સાથે. જે બી લોકો નવા હોય તે લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં. બાય બાય. જય મા મોગલ. હર હર મહાદેવ.